નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં 10ના પાઠ પાક જે પૂછાય છે તેને નકશાપૂર્તિમાં યોગ્ય રીતે દર્શાવશું. સૌપ્રથમ આપણે આવી રીતે સંજ્ઞા સૂચિ તૈયાર કરી અને ચા, કપાસ, તમાકુ, મગફળી જે અગત્યના છે. તો સૌપ્રથમ ચા જે છે એની સામે આપણે ટીની સંજ્ઞા દર્શાવી અને સૌથી વધુ ચા અસમમાં થતી હોતી ત્યાં આપણે દર્શાવશું. આવી રીતે અસમમાં ટીની સંજ્ઞા ફક્ત દર્શાવવાની રહેશે. ત્યારબાદ કપાસ જે છે એ સૌથી વધુ ગુજરાતમાં થતો હોવાથી કપાસ માટે આપણે યોગ્ય સંજ્ઞા દર્શાવશું. આવી રીતે 2-3 સંજ્ઞા દર્શાવવાની તો ચાલશે. ત્યારબાદ તમાકુ પણ ગુજરાતમાં જ આવેલું હોય છે. તમાકુ એ ચરોતર પ્રદેશમાં એટલે ખેડા અને આણંદ જિલ્લો, ત્યાં પણ આપણે એની યોગ્ય સંજ્ઞા આવી પાનની નિશાની બતાવશું. આવા 3-4 પાન ફક્ત બતાવવાના હોય છે. ત્યારબાદ જે મગફળી માટે છે તો મગફળી માટે આપણે અંગ્રેજી ભાષામાં આઠડો એ સરળ રહેશે આપણને. તો મગફળી પણ આપણે ગુજરાતની અંદર જૂનાગઢ જિલ્લો અગ્રેસર છે તો ત્યાં આવી સંજ્ઞા બતાવશું. તો આ હતું આપણા અગત્યના નકશાપૂર્તિના પ્રશ્નો: ચા, કોફી, તમાકુ, મગફળી.